4 એપ્રિલ 2026 શનિવાર પરમ પૂજ્ય રામ બાપુની 10મી નિવારણ તિથિ નિમિત્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ માનપુર ગામે ઉજવાયો। જેમાં આયોજક અશોકભાઈ રામ બાપુ અને ગુરુભાઈઓએ ભજન ભોજન અને ભક્તિનો સંગમ જોવા મળ્યો। ભજનીક કલાકાર ચંદ્રેશભાઈ પરમાર, વર્ષા પરમાર કલાકાર અને વલ્લભભાઈ ભજનીકે લોકોને ભજનનો રસથાળ પીરસ્યો। બેન ઉભારી રાજુભાઈ કેમ લાગ્યું? મનુભાઈ ને કેમ લાગ્યું? જનકભાઈ ને, ભરતભાઈ ને, આપણે ભીખુભાઈ
સહકાર એસોસિએશનનો પ્રમુખ છું જિલ્લાનો જુનાગઢ. હું દર વર્ષે અનાથ દીકરીઓ જેને માં નો હોય બાપ નો હોય અથવા માં કે બાપ હોય હાવ ગરીબ માણસ લગ્ન કરવાની પરિસ્થિતિ નહીં એવા લગ્ન કરું છું. જે વર્ષે 5 લગ્ન કર્યા હતા આશાપુર ધામ વડાલ. આ વખતે 11 લગ્ન કરું છું ગાયત્રી મંદિર જુનાગઢ ભવનાથમાં. એટલે હજી એક જગ્યા છે કોઈ અનાથ દીકરી હોય સર્વ જ્ઞાતિની કોઈ પણ જ્ઞાતિ હાલે તો મારું કાર્ડ છે હું તમને આપીશ આમાં. અને મારા નંબર છે 97256443. અને ગયા વર્ષે અમે લગ્ન બધા સમૂહ લગ્ન કેવા નહીં સારા લેટેસ્ટ લગ્ન કરી છે કે બેન્ડ વાજા અમારા, કેમેરો અમારો, જમણવાર લેટેસ્ટ, માંડવા અમારા, ગોરબાપો અમારો, શું દીકરીનો હાર અમારા, દીકરીને 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને સર્વને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. લગ્ન તારીખ છે 20/5/2026. આપણે પછી આનો ક્લેમ કરવો. મારું નામ અશોકભાઈ છે, ગામ માનપુર. અહીંયા રામ બાપુની સમાધિ સ્થાન છે. આપણે દર બીજ ઉજવીએ છીએ, પણ આજે બાપુની નિર્વાણ તિથિ છે. એ નિમિત્તે ગતગંગા ભેગી થઈ ભજન ભોજન પ્રસાદનું ભેગા થઈને બધા લાભ લઈએ છીએ. અને સંતો મહાપુરુષોની દયા કાર્ય ચાલે છે. દર મહિનાની બીજ દર મહિનાના અંધારી બીજ આપણે છે માનપુર. માનપુર